ऐतिहासिक नगरी पाटण में दर वर्षनी जेम आ वर्षे पण मर्यादा पुरुषोत्तम भगवान श्री रामनी 39મી भव्य शोभायात्राનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાટણની વર્ષો જૂની ગંગાજમની તહેજીબ અને કોમી એકતાના અનોખા દર્શન થયા હતા। પાટણના વતની અને હાલ સાઉદી અરેબિયા અને દુબઈ સ્થાયી થયેલા ઉમરખાન રાવમાં ખાસ વતનની આ પરંપરા નિભાવવા 7 સમંદર પારથી પાટણ પધાર્યા હતા। છેલ્લા ઘણા વર્ષોથી સાઉદી અરેબિયામાં રહેતા ઉમરખાન રાવમાં અને ફિટનેસ કોર્નર જીમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રાના રૂટ પર નીલમ સિનેમા પાસે ભક્તો માટે ઠંડા પાણીની બોટલો અને પરબનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉમરખાન રાવમાએ જણાવ્યું હતું કે અમે છેલ્લા 14-15 વર્ષથી આ સેવા કાર્ય કરીએ છીએ। પાટણ એક એવી ઐતિહાસિક નગરી છે જ્યાં કોઈ ભેદભાવ નથી। વિશ્વમાં ભલે ગમે ત્યાં યુદ્ધો ચાલતા હોય પણ ભારત અને પાટણનો આ ભાઈચારો આખા વિશ્વ માટે એક સંદેશ છે। હિન્દુ મુસ્લિમ બિરાદરો હળીમળીને રહે અને એકતા જળવાય તે જ અમારો મુખ્ય હેતુ છે। આ સેવા કેમ્પની મુલાકાત લેતા વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી નીતિનભાઈ વ્યાસે મુસ્લિમ બિરાદરોની આ પહેલને હૃદયપૂર્વક બિરદાવી હતી। તેમણે એક ખૂબ જ ધાર્મિક સંદેશ આપતા જણાવ્યું હતું કે રામ રહીમ અને રામલલ્લાની પરંપરાને નીલમ સિનેમા વિસ્તારમાં મુસ્લિમ બિરાદરો આગળ ધપાવી રહ્યા છે તે ખરેખર આવકારદાયક છે। રામ શબ્દમાં 2 અક્ષર છે અને અલ્લાહ શબ્દમાં પણ 2 અક્ષર છે અને આ બંનેનો જ્યારે સમન્વય થાય છે ત્યારે ત્રીજો 2 અક્ષરનો શબ્દ બને છે તે છે પ્રેમ। આ સેવા કેમ્પ એ જ પ્રેમ અને સૌહાર્દનું પ્રતીક હોવાનું તેઓએ જણાવ્યું હતું। સાઉદી અરેબિયાથી ખાસ રામનવમી નિમિત્તે સેવા આપવા આવેલા પાટણના વતની ઉમરખાન રાવમાની આ સેવાને રામ ભક્તોએ પણ બિરદાવી હતી તો હિન્દુ સંગઠનો અને મુસ્લિમ અગ્રણીઓ સાથે મળીને ભાઈચારાની મિસાલ કાયમ કરી હતી। પાટણની આ શોભાયાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓએ મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવેલી આ ઉમદા કામગીરીને વધાવી લીધી હતી અને સમગ્ર શહેરમાં આ ઘટના કોમી એકતાના પ્રતીક રૂપ બની રહી હતી। આજે પાટણના અંદર 39મી શોભાયાત્રા રામજી ભગવાનની આજે એમનો જન્મદિવસ છે। જે પ્રત્યે અમે લોકો પાટણ શહેરના અંદર લગભગ 14-15 વર્ષથી અમે લોકો આ પાણીનું આયોજન કરતા રહીએ છીએ અને આ સંદેશ જે પાટણ અને ગુજરાત અને ભારતનો જે મેસેજ અમે ભાઈચારાનો બધા જ ધર્મના લોકો અમે એક સાથે મળીને બધા જ તહેવારો સાથે કરતા હોઈએ છીએ કે પાટણ એક એવી ઐતિહાસિક નગરી છે કે કોઈ ભેદભાવ હોતો નથી અને ખાસ કરીને શોભાયાત્રા નીકળેલી છે અને શોભાયાત્રામાં અમારા ટ્રસ્ટીઓ બધા રામજી ભગવાનના જેટલા બી ટ્રસ્ટીઓ છે એ લોકોને બી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા આ જે પરબના નિમિત્તે બધા અમારા સાથે હાજર રહ્યા ને અમે બધા ધર્મના સાથે એકબીજાને સાથે હળીમળીને રહીએ છીએ અને ખાસ કરીને હું સાઉદી અને દુબઈના અંદર હાલમાં જે કંઈ યુદ્ધ ચાલી રહ્યા છે એમાં બી અમે ભારત અને ભારતના વાસીઓ માટે એક વતનની લાગણીશીલ અમે ને ખાસ કરીને હંમેશા જ્યારે બી દેશની વાત આવે ત્યારે એકતા અને અખંડતા સાથે અમે બધા સાથે રહીએ છીએ અને ખાસ કરીને ભાઈચારો હિન્દુ અને મુસ્લિમ ભાઈઓનો ભાઈચારો વધે આ બધી પ્રવૃત્તિ સાથે લોકોને એક મેસેજ આપવા માગું છું કે આપ સૌ આ વસ્તુને જાણમાં રહી અને આપ એકબીજાના સાથે મળીને હળીને કામ કરવી એવી બધાને મારી નમ્ર વિનંતી છે। જય હિન્દ જય હિન્દ। આજે આ કાર્યક્રમ પાટણના અંદર ખાસ કરીને એક જે મેસેજ અમે આપવા માંગીએ છીએ કે આ મેસેજ એક ગુજરાત અને ભારતના અંદર જશે ને હંમેશા અમારો ભાઈચારો બન્યો રહે કે ભગવાન રામની જે શોભાયાત્રાના અંદર બધા અમે લોકો એકબીજાને સાથે મળીને અમે કામ કરીએ છીએ। રામ રહીમની અને રસખાનની પરંપરાને નીલમ વિસ્તારમાં જે પરંપરાને ધપાવવાની વાત છે તે મુસ્લિમ બિરાદરોનું ખૂબ ખૂબ હું હૃદયપૂર્વક આવકારું છું। વિશેષમાં રામ શબ્દ 2 અક્ષર, અલ્લાહ 2 અક્ષરનો શબ્દ બેનો સમન્વય કરો એટલે પ્રેમ। આ પ્રેમ અને સૌહાર્દનો એક આ સેવા કેમ્પ છે।